ગોંડલમાં અધિક ગરમા હોય છે દર વખતે, વાત તમારી સાચી છે, પણ અત્યારે કયું ઇલેક્શન છે? લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દાને લઈને નીકળે છે ને તો આજુબાજુમાં ક્યાંક ઇલેક્શન આવતું હોય, પણ આજે હું તમને કહું છું કે આજ કોઈ ઇલેક્શન આવતું નથી, છતાં પણ અમે તમારા હક માટે નીકળ્યા છીએ. અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં ઉભા રહી જઈએ. કોઈ જ ઇલેક્શન નથી, છતાં પણ તમારા હક માટે નીકળ્યા છે. કારણ કે નાના નાના છોકરાઓ ઉપર અત્યાચારો થવા માંડ્યા. 17 વર્ષના છોકરાને લાઠીચાર્જ થાય, એના તમે ફોટા તો જુઓ, એના બાપની એના માની એની શું હાલત હશે એ તો તમે જુઓ. રાજકુમાર જાટની ઘટના જુઓ, એ દીકરો બિચારો એને મરી ગયો, એના પરિવારની શું ઘટના પરિસ્થિતિ હશે, એની મનોસ્થિતિ શું હશે એ તો તમે વિચારો. કાલ સવારે એ ઘા તમારા ઘરે ન આવે એટલા માટે અમે આ લડી રહ્યા છે. અને આજે આ ગોંડલની ઘટના છે. ગોંડલમાં જો તમે સહન કરશો, કાલ સવારે તમને સગવડ મળશે તો તમે ગોંડલની બહાર પણ નીકળી જશો. શું જ્યાં જાશો ત્યાં આવી ઘટનાઓ નહીં બને એનું શું ખાતરી? તો જ્યાં રહ્યો છો, જ્યાં તમારી કર્મભૂમિ છે, જ્યાં જન્મભૂમિ છે, ત્યાંથી જ તમે હકની માંગણી શું કામ ના કરી શકો? ત્યાંથી તમે અવાજ કેમ ના ઉઠાવી શકો? ગોંડલની અંદર આગામી કાર્યક્રમોમાં અમે બધા, જે મેં કીધું, અમે બધા નક્કી કરીશું. અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી, એવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી. એટલે કોઈ એવું ના વિચારતા, ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણાના માણસ હશે, ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણાને માણસ. અમે કોઈના માણસ નથી. પેરેલલ બે માણસ જે કોઈ આરોપી છે, બે છે કે જેટલા પણ છે એટલા બધાને આરોપીની સામે લડવાના છીએ અને એ લોકોને સાબિત કરીને દેખાડવાના છીએ કે તમે લોકોએ ખૂન કરી નાખ્યું, એ લોકો અમારી સાથે નથી, પણ એ અમારા વિચારોમાં, અમારા દિલમાં, અમારા મગજમાં છે. એટલે તમને આખી જિંદગી હવે તમે જીવશો ને ત્યાં સુધી તમે યાદ રાખશો કે તમે શું ભૂલો કરી છે.